અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત પર હાલમાં એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેને પગલે હવામાન વિભાગે ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં હાલમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે। છેલ્લા 3 દિવસમાં અમદાવાદમાં વરસાદી માહોલ જામ્યો છે। 24 ઓગસ્ટે શનિવારની સવારથી જ શહેરમાં અંધારપટ છવાયો હતો અને રાત બાદ જાણે સવાર જ ન થઈ હોય તેવો ગાઢ અંધારો જોવા મળી રહ્યો છે। સવારે 7 વાગ્યાથી શહેરના અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે। 8 વાગ્યા સુધીમાં સૌથી વધુ નરોડામાં 1/2 ઇંચ જેટલો વરસાદ પડ્યો। મણિનગર, વટવા, કઠવાડા, નિકોલ, એરપોર્ટ, ઓઢવ, ગોમતીપુર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। આ સાથે વાહન ચાલકોને દિવસે પણ લાઇટનો ઉપયોગ કરવો પડી રહ્યો છે। રોડ પર માત્ર વાહનોની લાઇટ જ દેખાઈ રહી છે। આ ઉપરાંત સુરત અને વડોદરામાં પણ વરસાદ શરૂ થયો છે। ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આજે આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરાયું છે। અમદાવાદ શહેરમાં પણ સિઝનનો જોઈએ એવો વરસાદ થયો નથી, ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 2 દિવસ અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। મહત્વનું છે કે એક સાથે 3 સિસ્ટમ સક્રિય થતાં સમગ્ર ગુજરાતમાં મેઘરાજાની જમાવટ થઈ શકે છે। સાથે સાથે ખેડૂતોને પણ સારા વરસાદથી ફાયદો થશે તેવી શક્યતાઓ છે। અમદાવાદમાં વહેલી સવારથી વરસાદ વરસતા મુસાફરો પરેશાન થયા છે અને વિઝિબિલિટી લો થતાં વાહન ચાલકો અટવાયા છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં વરસાદ લાવે તેવી 3 સિસ્ટમ સક્રિય થઈ છે, તેથી આગામી 7 દિવસ માટે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદ માટે રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે કે આગામી થોડા દિવસ રાજ્યમાં મેઘો મહેરબાન રહેશે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।